તો જો આ છે મંડપનો ઉલ્લેસ, આ બધું મારા ભાઈએ કરેલું છે, તો એના માટે એક લાઈક થઈ જાય. અને આ જો પડદો કેવડો મોટો છે, અને તમે વિચાર કરતા હશો કે આવડો મોટો પડદો તો આપણે જો આ છે સાંકળા, તો આવી રીતના બે છે, તો વાંચ્યામાં જો કલર બેસી ગયો હરખાઈનો. અને આ છે પડદો. અને પહેલાં તો જો આ બધા આ ગાડીલું છે, અને આ છે ને લગભગ ટોડલિયા તરીકે આવી રીતે બનાવતા. અને તેમાં હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. જો 11 વાગી ગયા ને અત્યારે વિડીયો શરૂ કર્યો છે, કેમ કે આજે છે ને ઉઠવામાં મોડું થઈ ગયું હતું. જો અત્યારે વિડીયો શરૂ કર્યો ને અત્યારે ફ્રી થયા છીએ. અત્યારે હસમુખ ગયા છે ઓનલાઈને બહાર લઈને રમવા. હવે રમવા ગયા કે શાકભાજી લેવા ગયા કંઈ ખબર નહીં. હું કપડાં ધોતી હતી અને નીચે જાય છે એમ કીધું. હવે ક્યાં ગયા મેં કંઈ પાછો ફોન નથી કર્યો. હવે જોઈએ આવે તો ઠીક છે, નહીં તો ફોન કરી ક્યારે આવે. મારે બેન છે ને અહીંયા બાજુવાળાને ત્યાં રમવા ગયા હતા, તો એ સાહેબ છે ને ટ્યુશન કરે તો એને ત્યાં લાવતા હશે. હવે એક બેનને આપ્યું ને, તો બેન લઈને આવ્યા છે, હવે ગોઠવે છે. ધીમે ધીમે હોય બેટા. એમાં ગોઠવ ગોઠવ જલ્દી હાલો. નવી રીત આવી તમને ન ખબર હોય એ ગોઠવી. ત્યાં થોડું ગોળ હોય. ગોળ ક્યાં હોય? ક્યાં મૂકવાનું હોય? ત્યાં ન હોય, ત્યાં ન હોય. હા બસ બસ મારો ફેરવી ને કાઢ. બસ બસ મારવાનું હોય. હવે ગોઠવી દે. આવડી ગયું ને? કાલે જે મેં વાત કરી હતી ને કે સેટી ખોલી એમાંથી ઘણી વસ્તુ કાઢી છે, તો બધી કાલે તો બધો કાંઈ ટાઈમ નહોતો અને વિડીયો પછી મોટો થાય એમ હતો, તો મેં કીધું હવે કાલે નહીં લેવું. અને હવે જો આજે પાછું મેં કીધું છે ને બતાવું તમને. તો કાલનું કાઢેલું પીડ્યું ને બહાર રાખ્યું. મેં કીધું છે ને પછી એકવાર વિડીયોમાં બતાવી દઉં ને પછી મૂકી દઈશ એમ, તો બહાર જ રાખ્યું છે. તો હું તમને હમણાં બતાવું એક એક કરી. અને એ વસ્તુ છે ને બધી ભરેલી, મારી નથી, મારી મમ્મીની છે. તો મારા બાએ ભરેલી છે બધી. અને એને છે ને કહેવાય ને કે એના આણાની વસ્તુ છે, તો એ બધી એને આગળ હતી ને, પણ ગયા વર્ષે પછી હું અહીંયા લેતી આવી. ગયા વર્ષે છે ને કે એમાં એવું થયું કે ઘરમાં એને પતરાવાળી રૂમ છે ને એમાં એનો કબાટ છે, તો પાણી પડ્યું ને તો ભેજ લાગી ગયો. અને આ હીરના દોરા હોય કે એટલે એનો કલર જાય પાછો, અને વ્હાઈટમાં બધો કલર ને એવું બધું થઈ ગયું. પણ તોય મેં કીધું લાવો મારે જોતું છે. એ તો કહેતા હતા કે આને વેચી નાખવું છે. સરસ સારું બનાવ્યું. હા ભાઈ બહુ મસ્ત બનાવી. લે કાકાએ આપ્યું. કીધું વેચવું નથી, મને આપી ગયો. તો મેં કીધું મારી પાસે રહી જાય. અને એક તો એનું ભરેલું છે એટલે મને પછી કોઈને દેવું એમ નહોતું, એટલે મેં કીધું લાવું મને આપી ગયો, વેચવું નથી. પહેલાં તો જો આ બધા આ ગાડીલું છે, અને આ છે ને લગભગ ટોડલિયા તરીકે આવી રીતે બનાવતા. અને જો આને આ કાચ છે ને એ ઓલા હારડામાં આવતા પહેલાંના સમયમાં, તો જો એના કાચ આવી રીતે બધા ભેગા કરી એમાં લગાડતા અને જો આવું ભરતા. જો આવી બે ગાડીલું છે, અને જો મસ્ત. અને આ નીચે કોટનનું કાપડ લગાડતા. અને જો અહીંયાથી આ હૂકમાંથી આમ રીતે આમ લગાડવાનું આવતું. આવી જો બે ગાડીલું છે. જો આ છે સાંકળા, તો આવી રીતના બે છે. અને જો હું કહેતી હતી ને કે કલર લાગી ગયો, તો જો આવી રીતનું છે ને ભેજ લાગ્યો ને એમાં જો આ બધું આવું થઈ ગયું. નહીંતર જો કલર કોમ્બિનેશન ને એકદમ મસ્ત ભરેલું હાથનું જો.
અને એવા બે છે જો. અને પછીનો છે આ વાંચ્યા. તો વાંચ્યામાં જો કલર બેસી ગયો હરખાઈનો. પણ જો નહીંતર ભરત કેટલું મસ્ત જોરદાર છે જો. એકદમ હાવ છે ને બેઠલું. અત્યારે તો આપણે ભરીએ પણ આની જેવું તો થાય જ નહીં. જો આમ તો તમને એક દોરે ઊંચો થેલો ન દેખાય આમ. સરસ મજાનું. અને આ છે પડદો. અને પડદામાં જુઓ કેવો મસ્ત કલર કોમ્બિનેશન જુઓ તમે. પોપટ છે, સસલું છે, ઘોડું છે, મોર છે. અને મોર તો કેવું કાંઈ ઘટે નહીં એવું જો. મોર, કોયલ, પછી આ બાજુ જો લક્ષ્મી માતાજી અને આપણે કૃષ્ણ ભગવાન અને બે સાઈડ અને ગણપતિ બાપા છે. અને જુઓ કેટલું મસ્ત એકદમ લાગે છે. અને તોરણ છે ને મારી મમ્મી આ રેગ્યુલર ઘરે લગાડતા ને તો તૂટી ગયું. પડદો છે જોવાનો. અને આ છે વાંચ્યા. તો જો આવી રીતના જુઓ. બે સાઈડ વાંચ્યા, વચ્ચે પડદો અને આ ચાકળો. ચાકળો છે. તો જો આ બે ચાકળા અને વાંચ્યા અને આ પડદો. તો આટલી વસ્તુ છે હજી છે પણ બતાવું પેલા. એટલી મેં કીધું પાથરીને બતાવું ને. હવે આ બધી વસ્તુ ભેગી કરી લઉં અને બીજી પાછી પાથરી ને પછી બતાવું. કેમ કે હરખું પાથરેલું હોય ને તો આમ તમને જોઈએ હરખું આપણને ખબર પડે કે આવી રીતની ડિઝાઇન છે એમ. અને આ જુઓ પડદો કેવડો મોટો છે. અને તમે વિચાર કરતા હશો કે આવડો મોટો પડદો તો આપણે ઘરના બાર હાથ તો નાની હોય એમ. તો આ એનો હોય એમ. પણ આ પડદો છે ને આપણે જે લગ્ન મંડપ આવે ને એનો છે. તો ફૂલ સાઇઝમાં હોય. અને જો એમાંય તે આવી રીતની ડિઝાઇન છે. અને આમાં છે ને આમાં કલર નથી લાગ્યો એટલે જો થોડી કન્ડિશન સારી છે. પણ મારા બા વાત કરતા કે છે ને આ લગ્ન મંડપનો પડદો છે ને ગામમાં 30 થી 40 જણાના લગ્નમાં લઈ ગયા છે. તો જો આવી રીતની ડિઝાઇન છે. અને જો અહીંયા ભલોણું છે અને છાશ તાણે છે. આ કૃષ્ણ ભગવાન. અને પહેલાં જો આવું હતું બધું નામ લખે ને એવું બધું. આ કાનુડો છે. અહીંયા કૃષ્ણ ભગવાન છે. આ બાળ કાનુડો છે. અને અહીંયા લક્ષ્મીજી, ગણપતિ દાદા. અને જો આવી રીતનું બધું છે. તો આમાં પાછું આ એડ થઈ ગયેલા છે હરણ્ય. આ ઘોડા છે. અહીંયા હરણ છે, સસલું છે. આ ખિસકોલી છે જો. અને પોપટ છે. આવી રીતનું છે બધું. અને જો આખો લુક તમને બતાવું. જો કેટલું મસ્ત લાગે છે. હવે આ બાજુ ખાઈ જતો અહીં વ્યાય તો અહીંયા બા જો કેટલું સરસ લાગે છે. તો હજી એક વસ્તુ છે બતાવી દો વાર. તો હજી જોજો બધા પૂરો વિડીયો. તો જો આ છે મંડપનો ઉલ્લેસ. એટલે કે છે ને અત્યારે તો ઘણાને નામય ન આવડતું હોય. અત્યારે તો આવું કોઈ નાખે નહીં. આ છે માંડવાનો ઉલ્લેસ. તો માંડવામાં છે ને પહેલાં ઉપર આપણે જે માંડવામાં છાંયો કરવાનો આવે ને ત્યાં આવો ભરતવાળા જો. અત્યારે તો બધું રેડીમેડ આવી ગયું પણ ત્યારે જો આવું બધું નાખતા. અને જુઓ કેટલું મસ્ત છે બધી વસ્તુ. જો આ ફૂલનો કુંજો છે, આ સસલું છે અને આ બધું ભરત છે. જો કેવું જોરદાર, કાંઈ ઘટે નહીં. મશીનનું ભરત હોય ને એ આટલું તો બેઠું ન થાય એવું મસ્ત છે. જો આ કોયલ છે, આ મોર છે અને આ કાનગોપી જો રાસ લઈને એવું ફરતી ડિઝાઇન છે. જો આવી આમનો રાઉન્ડમાં ફરતી કાનગોપી રાસ લઈ. અને લક્ષ્મીજી અને બે સાઈડ જો કૃષ્ણ ભગવાન છે, ખિસકોલી ગાય છે, હરણ છે, ઘોડા છે અને હંસ છે. બે સાઈડ મોર, ગણપતિ અને ડિઝાઇન અને ભરત જોવો તમે કેટલું જોરદાર છે. અને આને છે ને મારે ઘણા ટાઈમથી વિડીયો બનાવતો ને પણ શેટી ખોલવાની વાટ હતી. જો ફૂલ આ બધું શું છે કે આમાં રસ હોય ને તો થાય, નહીંતર તો આટલું બધું પૂરું કરવામાં કેવરાવે. મારા મમ્મીને તે હવે તો એને ઓછું આમ હોય ને એવું દેખાય નહીં ને એના લીધે. નહીંતર તો હજી એને ગમે અને એને એટલું ગમતું ને એટલું જ મને ભરવું ગમે. જો આ છે તો આવી રીતનું ભરેલું છે એને. અને કેટલું મસ્ત લાગે છે.
અને એને જેટલું ગમતું ને એટલું જ મને ભરવાનું ભરત ભરવું અને ગૂંથવું વધારે ગમે. તો આવી રીતનું છે. અને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો અને એક લાઈક કરી દેજો મારા બા માટે, કેમ કે આ તો મારી કાંઈ મહેનત છે જ નહીં, આ બધું મારા બાએ કરેલું છે, તો એના માટે એક લાઈક થઈ જાય.